તો આમ મહાભારતનું યુદ્ધ આવે, પરંતુ શ્રીમદ ભાગવતમાં મહાભારતને બહુ સંક્ષિપ્તમાં શરૂઆતમાં જ લઈ લેવામાં આવ્યું. એ તો જો મહાભારતની અહીંયા ચર્ચા કરવા નીકળીએ તો બીજા પછી 10 દિવસ રહેવું છે. 10 દિવસ ચાલુ રાખવી છે કથા. હા, ચાલો, તમે હા કીધું એમાં જ ચાલુ રહી ગઈ. મહાભારત જેવું યુદ્ધ શ્રી કૃષ્ણ કરાવે, ભગવાન શાંતિ દૂત બનીને અનેક વાર ગયા છે અને પ્રભુએ શાંતિની જ કામના કરી છે, પરંતુ કૌરવોને શાંતિ નથી જોઈતી. અને એટલા માટે અત્યારના સમયમાં જે અતિશય વધી રહ્યું છે એમાં ક્યાં છોડવું, ક્યાં પકડવું, ક્યાં પોતાના અધિકાર માટે લડવું, એ શ્રી કૃષ્ણ બતાવે છે, શ્રી કૃષ્ણ સમજાવે છે. સર્વપ્રથમ તો ભૂલ કોની? પાંડવોની હતી. મહેલ છોડવાનો વારો આવ્યો, વનવાસ થયો. 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારેય એવું નથી કીધું કે આ નહીં કરવું. ત્યાં પ્રભુ નથી બોલ્યા. ત્યાં પ્રભુએ એમને વનમાં જવા દીધા છે, કષ્ટ ભોગવવા દીધું છે, અજ્ઞાતવાસમાં પણ રહેવા દીધા છે. કેમ? કોણે તમને કહ્યું હતું કે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડીને તમે શકુનીના પગલે ચાલો? જ્યારે કોઈ વ્યક્તિ તમને કોઈ પણ રીતે ન પાડી શકે, ને આ સંસાર પાડવા માટેના તો અનેક પ્રયત્ન કરતો હોય છે, પણ જ્યારે તમે કોઈ પણ રીતે ન પડો ને, તેનું એક આ શસ્ત્ર છે કે તમને તમારા અહમને ઠેસ પહોંચાડવાનું કામ આ સંસાર કરશે. જે તમને નથી ગમતું, જે વસ્તુમાં તમારો ઈગો હર્ટ થઈ જાય છે, શકુનીએ એ કર્યું છે. યુધિષ્ઠિરજીનો ઈગો હર્ટ કર્યો છે અને એમાં યુધિષ્ઠિરજી ચોસર રમવા માટે તૈયાર થઈ જાય અને એવા ભાન ભૂલી જાય કે પોતાની પત્નીને પણ દાવ પર લગાડી દે. એ અજ્ઞાતવાસ બાદ જ્યારે પાછા આવે ને, તો પ્રભુએ પ્રયત્ન કર્યો છે બહુ સાદાઈથી પતાવવાનો. શું કે 5 ગામ, 5 પાંડવોના 5 ગામ માત્ર તમે આપી દો, બીજું નથી જોઈતું. પણ દુર્યોધનનો લોભ, 5 ગામ શું, 5 ડગલા, એક સોયની જે અણી હોય ને એના જેટલી પૃથ્વી પણ હું નહીં આપું, એ દુર્યોધનનો અહંકાર. પ્રભુ સ્વયં જ્યારે શાંતિ દૂત બનીને જાય અને તે સમયે અર્જુન પહેલા, શ્રીમદ ભગવદ્ ગીતામાં અંતે જ્યારે પોતાના સ્વરૂપના દર્શન અર્જુનને પ્રભુ કરાવે, એ પહેલા પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન પ્રભુએ દુર્યોધનને કરાવ્યા છે. દુર્યોધનને સમજાવ્યો છે કે મારા સંદેશને તું આમ તેમ ન લઈશ, હું સ્વયં નારાયણ છું. પરંતુ જ્યારે અહંકાર, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધાની પટ્ટી અહીંયા લાગેલી હોય ને, ત્યારે સત્યની ઓળખ નથી થતી. અને એટલે દુર્યોધનને સત્યની ઓળખ નથી થઈ. પ્રભુને માયાવી સમજીને અવગણી નાખે. અને એ જ શ્યામ સુંદર અંતે પાંડવોને આદેશ કરે કે હવે યુદ્ધ માત્ર જ સોલ્યુશન છે, યુદ્ધ કરવું પડશે. યુદ્ધની શરૂઆત, યુદ્ધની તૈયારી, શ્યામ સુંદરની એ પ્રતિજ્ઞા કે હું પોતે શસ્ત્ર નહીં ઉઠાવું. અર્જુનને બરાબર બંને સેનાની મધ્યમાં લઈ જઈને ઊભા કરે ને તે સમયે અર્જુન હારીને એમ કહે કે મારાઓ સામે હું લડું, પોતાનાઓ સામે હું લડું? કલિયુગના નજીકના સમયમાં થયેલું આ મહાભારત એ બતાવે છે કે જ્યારે નિંદાની વાત આવશે ને, ત્યારે 90% તમારા પોતાના, તમારા સગા, તમારા વહાલા, તમારી સાથે રહેનારા
તમારી નિંદા કરશે અને તમારી પડતીમાં જોર જોરથી તાળી પાડશે. આ સંસારનો સ્વભાવ છે. અને આ શ્યામ સુંદર દ્વાપર યુગમાં મહાભારત દરમિયાન બતાવે કે પાડનારા વધુ અંશે પોતાના જ હશે, સાથે રહીને પગ ખેંચશે. અર્જુનને લાગણી થાય કે અરે મારા વડીલ, સગા, ભાઈઓ, કાકાઓ, મામાઓ, દાદાઓ, આમને મારું, આમને કઈ રીતે મારું? ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે અર્જુનને શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની પ્રાપ્તિ થાય ક્યારે? રડતા શીખો. અર્જુન જેવું રડતા આવડે ને, પ્રથમ એટલે શું? અર્જુન વિષાદ યોગ. અર્જુન જેવું રડતા આવડે ને તો શ્યામ સુંદરની પ્રાપ્તિ થાય. આપણને તો રડતાય નથી આવડતું. આપણે તો ભગવાન પાસે જઈને આમ આમ ખબર નહીં રડવામાંથી ક્યારે પાછા નોર્મલ થઈ જઈએ ને ક્યારે આજીજી કરતા કરતા આદેશ કરવા લાગીએ. આપણો ભાવ આમ તરત બદલાતો હોય. અને એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કલયુગના મનુષ્યો માટે પ્રભુએ અનેક સંદેશ મૂક્યા છે. દરેકે દરેક અધ્યાયમાં મનુષ્ય થઈને પશુત્વથી બચો. ભગવાન કહે છે તને બુદ્ધિ યોગ આપ્યો છે, બુદ્ધિથી વિચાર કરો. પ્રભુ કહે છે દ્રષ્ટિ કેવી રાખો? તો કહે સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેશુ સમસંગ વિવર્જિત. આવી સમાનતા, શત્રુ અને મિત્રમાં સમાનતા. એ સમાનતાનો ભાવ કેમ? કારણ કે ત્યાગની વાત આપણે સાંભળીએ છીએ શ્રીમદ ભાગવતમાં. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સુધી તો પહોંચ્યા, પરંતુ કથાનો અંતિમ સમય, અંતિમ દિવસ, અને બસ થોડા ક્ષણોમાં આપણી કથા વિશ્રામ પામશે. ત્યારે ત્યાગની વાત આવે ને તમને ત્યાગ કરવા કહે. આપણે કહીએ છીએ ત્યાગ કરો, ત્યાગ કરો. કોનો ત્યાગ કરો? પ્રભુની બનાવેલી આ સૃષ્ટિ, આ પ્રકૃતિ, આ વૃક્ષો, આ પર્વતો, આ નદીઓ, આ જળ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, શું આનાથી આપણને કોઈ તકલીફ છે? તકલીફ છે આનાથી આપણને? આમાં તો કેવો આનંદ આવે છે ને! સૌંદર્યના દર્શન કરીએ, પ્રકૃતિના દર્શન કરીએ, પુષ્પના દર્શન કરીએ, ફળને ચાખીએ, જે ભોજન કરીએ, એમાં ક્યાં આપણને દુઃખ છે? એનો ત્યાગ નથી કરવાનો. મિશ્રિત સૃષ્ટિથી પણ આપણને કષ્ટ નથી. ભગવાન દ્વારા બનેલું આ લાકડું અને એ લાકડામાંથી બનાવેલો સોફા કે બેડ, એમાં આનંદ આવે છે ને? સોફામાં બેસવામાં આનંદ આવે કે નથી આવતો? બોલો હાથ ઉપર કરીને રાધે રાધે. છે અમેરિકા નથી ગયા. મને એમ કે કદાચ આમ બેઠા બેઠા પહોંચી ગયા હોય. મિશ્રિત સૃષ્ટિ, એનાથી કોઈ કષ્ટ નથી, એમાં આનંદ છે. પરંતુ એક સૃષ્ટિ છે જેને મેં મારા મનમાં ઊભી કરી છે. મારી સાથે જોડાયેલા, ન જોડાયેલા દરેક વ્યક્તિઓ માટે મેં એક લાઈન ઊભી કરી છે. આ મારા છે, અમારા સગા, અમારા દૂરના, અમારા નજીકના, અમારા શત્રુ, અમારા મિત્ર, અમારા વહાલા. આ સૃષ્ટિ કોની ઊભી કરેલી છે? આપણી પોતાની. પ્રભુએ સંબંધ આપ્યા છે. આ સંસારમાં, પરિવારમાં આવ્યા. તમે એક વ્યક્તિની બહેન હોય, માતા હોય, માસી હોય, કાકી હોય, દાદી હોય, પણ એમના પ્રત્યે પ્રેમ રાખો, ઈર્ષા રાખો, રાગ રાખો, શત્રુતા રાખો, ક્રોધ રાખો, કામ રાખો, એ ભગવાને નથી શીખવાડ્યું. એ આપણે જાતે નક્કી કર્યું છે. અને એ જે નક્કી કર્યું છે ને, એ જ વસ્તુ આપણને દુખી કરે છે. દુખી શું કરે છે? આપણી ગ્રંથિઓ દુખી કરે છે. તો એ ગ્રંથિઓનો ત્યાગ કરો, એનો ત્યાગ કરો, એ ભાવનાઓનો ત્યાગ.